આજથી 5 દિવસ માટે દેશભરની બેંકો રહેશે બંધ। બેંક ઓફિસર્સ એસોસિએશને આજે બંધનું એલાન આપ્યું છે। બેંકોનું ખાનગીકરણ કરવાના વિરોધમાં તેમણે વિરોધનું શસ્ત્ર ઉઠાવ્યું છે। તો સરકારી કર્મચારીઓને મળતા પગાર ધોરણની જેમ તેમનો પણ પગાર વધારવાની માંગ કરી છે। મહત્વનું છે કે આવતીકાલે મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે અને ત્યારબાદ રવિવાર અને ક્રિસમસની રજાઓ રહેશે, જ્યારે 26 ડિસેમ્બરે બેંક એસોસિએશન ઓફિસર્સ ફરી એક દિવસો બંધ પાડશે। 5 દિવસમાં બેંક કર્મીઓની હડતાળ અને રજાઓને કારણે અંદાજિત 15,000 કરોડ રૂપિયાથી પણ વધારે નાણાકીય વ્યવહાર પર અસર પડશે। બેંક કર્મીઓને તેમના પગારને સ્કેલ સુધારવાની માંગ સાથે હડતાળ પર જવાના છે। एटीएम में हमारे पैसा की जरूर थी तो एटीएम में कैश नहीं आ एटीएम में ज आव्यो छुं कैश नहीं एटले हवे तो बीजा एटीएम में तपास करवी पड़े। मैनेजमेंट तो सारू जोवुं जोईए ऑब्वियसली के बीजा एटीएम पर ना जवुं पड़े, बट एवुं नथी थतुं। जनरली जुओ तो कैश नहीं होती, घणा बधा गवर्नमेंट एटीएम पर नहीं होती। આપણે જણાવી દઈએ મિની વેકેશન આજથી બેંકનું શરૂ થઈ રહ્યું છે। આપણે જણાવી દઈએ કે આજે બેંક ઓફિસર્સ એસોસિએશન દ્વારા બંધનું એલાન હડતાલ પાડવામાં આવી છે। સાથે સાથે આવતીકાલે શનિવાર જે મહિનાનો ચોથો શનિવાર છે સાથે રવિવાર એટલે 3 દિવસ તે માટે બેંક બંધ રહેશે। પછી ક્રિસમસ વેકેશન અને ત્યારબાદ ફરી એક દિવસની હડતાલ બેંક ઓફિસર્સ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે, જેથી 5 દિવસ સુધી બેંક બંધ રહેશે, જેના કારણે કરોડો રૂપિયાના બેન્કિંગ વ્યવહારને માઠી અસર પડી શકે છે। સાથે સાથે લોકોમાં પણ એક પ્રકારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વેકેશન જો આટલા દિવસો પડશે તો કેશ એટીએમમાં ખૂટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેના કારણે એક પ્રકારે ભયનો માહોલ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે। દેશભરના બેંક ઓફિસર્સ આજે હડતાલ પર ઉતરી રહ્યા છે અને તેમનો વિરોધ એ બાબતે લઈને છે કે બેંકોનું જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેનો વિરોધ છે। સાથે સરકારી બેંકોના કર્મચારીઓને જે રીતે પગાર વધારો અપાય છે તેવી રીતે પગાર વધારો તેમને પણ અપાય તેવી માંગ છે।